નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક એવા બ્રેકિંગ ન્યૂઝથી જે અમદાવાદના એક પીઆઈ માટે સારા સમાચાર બનીને આવ્યું, કારણ કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ તેમાં એક પીઆઈના પુત્રનો બચાવ થયો છે। મેઘાણીનગરના પીઆઈ ડીબી બસિયાનો પુત્ર હોસ્ટેલમાં જ રહેતો હતો અને પ્લેન ક્રેશ થયું તે સાઇટ પર જ હોસ્ટેલમાં રહેતો હતો રજત બસિયા। રજત બસિયા ડોક્ટર હોસ્ટેલ ઇમેજના ગ્રુપનો ઇન્ચાર્જ છે। બનાવની જાણ થતાં પીઆઈ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થળ પર પ્લેનનો કાટમાળ અને ધુમાડો જોયો। જોકે ચિંતા થતાં પીઆઈએ પુત્ર રજતને ફોન કર્યો હતો। પ્લેન ક્રેશના દિવસે જ રજત બસિયા ઘરે ગયો હતો। રજત બસિયા બપોર પછી હોસ્ટેલ જવાનો હતો। જોકે હોસ્ટેલ પહોંચે તે પહેલા જ દુર્ઘટના ઘટતા તેનો બચાવ થયો। પુત્રની વાત કરતા પીઆઈ ડીબી બસિયા ભાવુક થયા હતા। એર ઇન્ડિયાના પ્લેન ક્રેશને દેશ દુનિયાએ હચમચાવી દીધું કે જે આ પ્લેન ક્રેશ થવાને લઈને હવે જે કેસ સામે આવી રહ્યા છે, જે કેસ સ્ટડી કે જે રૂવાડા ઊભા કરી દે। આ આખી ઘટના આઈજીપી કમ્પાઉન્ડમાં અને જે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે અને તેના થાણા ઇન્ચાર્જ ડીબી બસિયા જે પીઆઈ જે જાણવા જોગ લઈ અને તપાસ શરૂ કરી, પરંતુ એ જ પીઆઈના પુત્ર કે જે અતુલ્ય હોસ્ટેલ આવેલી છે ત્યાં હતા અને પરંતુ એ દિવસે તે હાજર ન હતા, સાથે તે મેસના પણ ઇન્ચાર્જ હતા। કઈ રીતના આખી ઘટના બની અને તે પહોંચતાની સાથે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમનો પુત્ર ત્યાં હતો કે કેમ તે તેમને પહેલાં સતાવતું હતું। સીધા તેમની સાથે વાત કરશું। સર, આપ પહોંચ્યા, કઈ રીતના એક મેસેજ મળ્યો અને એ તમારો પુત્ર કે રજત ત્યાં આગળ હોસ્ટેલમાં રહેતો હતો અને મેસના ગ્રુપનો પણ ઇન્ચાર્જ હતો? સીપી સાહેબની કોન્ફરન્સ જ્યારે પતી ત્યારે અમે ત્યાંથી રવાના થયા અહીંયા આવવા માટે। ત્યારે રસ્તામાં મને મેસેજ મળ્યા અમારી લોકલ ડી સ્ટાફ મારફતે, સર્વેલન્સના સ્ટાફ મારફતે કે સાહેબ આપણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ બ્લાસ્ટ થયાનો કંઈ બનાવ બન્યો છે, જેથી અમે સ્પીડમાં અહીંયા પોલીસ સ્ટેશન આવવા માટે નીકળી ગયા। અહીંયા આવ્યા ત્યારે જાણ્યું કે કઈ બાજુ બન્યો છે, તો આઈજીપી કમ્પાઉન્ડનો બન્યો છે, એટલે અમે આઈજીપી કમ્પાઉન્ડ સીધે જવા રવાના થયા। આઈજીપી કમ્પાઉન્ડ જ્યારે પહોંચ્યા અમે ત્યારે ભયાનક, અતિ ભયાનક આગ લાગેલી અને અચાનક અતિ તીવ્ર ધુવાણો ઉઠેલો હતો, આગ ને ધુવાણો, અને ખબર પડી ગઈ હતી કોઈ પ્લેન નીચે ત્યાં ક્રેશ થઈ ગયેલું છે। એટલે પહેલાં ઘટનાની ગંભીરતા જોઈને ઘટનાની ગંભીરતા વિશે ખ્યાલ આવ્યો। પછી 30-40 સેકન્ડ પછી અચાનક જ મને યાદ આવ્યું કે મારો છોકરો આમાં જ રહે છે એમ, અને એમાં જ ભણે છે એમ। એટલા માટે પછી યાદ આવ્યું મને કે રજત ક્યાં છે? મારા છોકરાનું નામ રજત છે, એસવાયમાં બીજે મેડિકલમાં એમબીબીએસમાં ભણે છે। રજત ક્યાં હશે? એટલે પછી થોડીક વાર મને વિચાર કર્યો કે કોને પહેલાં ફોન કરું? ઘરે ફોન કરીશ ને તો કન્ફ્યુઝ થશે, બીજો પ્રશ્ન ઉપસ્થિત થશે। એટલે હિંમત કરીને રજતને ડાયરેક્ટ ફોન કર્યો કે રજત ક્યાં છો તું, જાણવા માટે। એટલે થોડી રિંગ વાગી પછી ફોન ઉપાડ્યો ત્યારે સીધું પૂછ્યું કે રજત બોલે છે અને ક્યાં છો તું? તો એને મને કીધું પપ્પા હું ઘરે છું। તો મેં પૂછ્યું કેમ કોલેજ નહીં ગયો? કે પપ્પા 16 તારીખથી એક્ઝામ ચાલુ થઈ છે અને હું હવે જઈશ બપોર પછી, અને અમારે ત્યાં એ બાબતની તૈયારી ચાલુ છે એક્ઝામની। પછી થોડુંક શાંતિ થઈ અને પછી વેરીફાઈ કરવા માટે પછી એના મમ્મીને પછી ફોન કરીને પૂછ્યું કે રજત ખરેખર ક્યાં છે? તો કે રજત ઘરે જ છે અને હવે થોડી વારમાં નીકળે છે। પછી મેં બનાવ વિશે એને કંઈ ના જાણ કરી અને જે ગંભીરતા હતી બનાવની એના અનુસંધાને મેં કામે લાગી ગયા। પછી એક ક્ષણ કે પગ નીચેથી એક જમીન સરકી જાય એ રીતનું એક, કારણ કે જે સ્થિતિ હતી કે જેને દ્રશ્યો જોયા હતા તે પણ કલ્પના ન કરી શકે તેવા દ્રશ્યો હતા, અને તેવામાં તમને એક ડર સતાવતો હતો કે મારો પુત્ર તો આ બિલ્ડિંગમાં નહીં હોય। હા, એક વખત તો પલ્સ ચૂકાઈ ગઈ હતી। ફોન ઉપાડતા જ્યારે થોડીક વાર લાગી ત્યારે થોડીક પલ્સ ચૂકાઈ ગઈ હતી। શું કહેશો, એ દર ત્યાં જ હોય છે હોસ્ટેલમાં, અને એ જે મેસ છે એક આખા ગ્રુપનો પણ એ ઇન્ચાર્જ છે, પરંતુ એ દિવસે નહોતો? એ જે મેસમાં બનાવ બન્યો એમાં 15-16 ગ્રુપ જમે છે। એમાં જે એક ગ્રુપ જમે છે એનો રજત ઇન્ચાર્જ છે। એનો 50-60 જણાનું ગ્રુપ હોય, એનો એક ગ્રુપનો જ ઇન્ચાર્જ રજત પોતે જ છે। એટલે પછી એ બી ખબર પડી કે જે મેસમાં જ નજીક જ આગ લાગેલી જોઈએ, એટલે થોડી વધારે ચિંતા થઈ હતી કે ખરેખર તકલીફવાળું છે। સાહેબ, એ તમારા ઘરે આવ્યો હતો, આમ ત્યાં હોસ્ટેલ અતુલ્ય હોસ્ટેલમાં જ રહેતો હોય છે, એ દિવસે કેમ ઘરે આવ્યો હતો? અને કંઈ એકચ્યુઅલી 7-8 દિવસનું એ સામાન ભેરો થાય કે જરૂરિયાત કપડાં ભેરા થાય ત્યારે ઘરે આવે આગલા દિવસે, અને એક્ઝામની બી તૈયારી કરતો હોય એટલે ઘરે આવે, બધું સામાન
કપડાં ચેન્જ કરવા માટે XYZ અને જરૂરિયાત સામાન લેવા માટે ઘરે આવે એટલે એટલા માટે આગલી રાતે ઘરે આવ્યો હતો અને બીજા દિવસે બપોર પછી એ કોલેજ જવા નીકળવાનો હતો. એ દુર્ઘટના ઘટી ત્યારથી હજી સુધી પુત્રને તમે જોયો નથી અને એક આ રીતનો એક ડર હતો, આપ શું કહેશો? ના, ફોન ઉપર વાત થઈ, વિડીયો કોલ ઉપર વાત થઈ ગઈ છે અમારે, એટલે હવે થોડીક એ બાબતમાં નિરાશ છે કે કોઈ ઇસ્યુ નથી. એના ભાઈબંધો બી જે અહીંયા હોસ્ટેલમાં હતા જે તે સમયે એ બી ઘરે રોકાવા આવી ગયેલા હતા અને એ લોકો એના પેરેન્ટ્સ સાથે ત્યાં પોતાના વતન જતા રહેલ છે અત્યારે. તો આ હતા કે જેમનો પુત્ર કે જ્યાં આગળ જે હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો એટલે કે ત્યાં રહેતો હતો અને મેસનો ગ્રુપનો ઇન્ચાર્જ પણ હતો, પરંતુ એ દિવસે પરીક્ષાના કારણે તે ઘરે છે કે જે એક દિવસ પહેલાં જ આવ્યો હતો અને આ આખી ઘટના થયા બાદ સતત જે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PIDV બસ્યા છે કે દિવસ રાત ત્યાં આગળ ક્રેશ સાઇડ ઉપર જે ફરજ છે તે બજાવી રહ્યા છે અને પુત્રને ફોનથી અને વિડીયો કોલથી વાત કરી અને ત્યારબાદ તે ઘરે છે તે નથી ગયા. આવા અનેક અધિકારીઓ છે કે જે આ દુર્ઘટના સર્જાઈ અને ત્યારથી જ સતત ફરજ બજાવી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.